તો મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિગતો સામે આવી રહી છે। અનેક જિલ્લાઓમાં જે પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને વિગતો સામે આવી છે। રાજ્યની પાલિકા પંચાયતોની કુલ 1962 જેટલી બેઠકો પર મતદાનનું આયોજન થયું છે। જૂનાગઢ કોર્પોરેશન અને 66 નગરપાલિકાઓ માટે મતદાન ચાલી રહ્યું છે। સાથે જ પાલિકા પંચાયતોની ચૂંટણી અંતર્ગત કુલ 4033 મતદાન મથકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ 836 મથકો સંવેદનશીલ જ્યારે 153 મથકો અતિ સંવેદનશીલ નોંધાયા છે। અમદાવાદ, સુરત અને ભાવનગર કોર્પોરેશનની પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે। જ્યારે જૂનાગઢ કોર્પોરેશનના 15 પૈકી 13 વોર્ડની બેઠકો પર ચૂંટણી યોજાઈ છે। 66 નગરપાલિકાઓની 1844 પૈકી 1677 જેટલી બેઠકો પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો બોટાદ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન જે છે તે ચાલુ થયું છે અને સાથે જ વાત કરીએ તો બપોરના સમયે પણ જુદી જુદી જગ્યાએ મતદાતાઓ જે છે તે મતદાન કરવા માટે અત્યારે આવી રહ્યા છે। કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉનાવા ખાતે અમે પહોંચ્યા છીએ અને સાથે જ અત્યારે ઉનાવા ખાતે અહીંયા મતદાતાઓ જે છે તે મતદાન કરવા માટે અત્યારે લાઇનમાં ઊભા છે। મહિલાઓ જે છે તે પણ અત્યારે લાઇનમાં ઊભી છે। ખાસ કરીને મહિલાઓને બપોરના સમયે જ્યારે સમય હોય છે ત્યારે તેઓ પોતાનું ઘરકામ કરીને મતદાન આપવા માટે અત્યારે જે કહી શકાય કે ઉમટ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે મતદાનની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ્યારે મતદાન છે ત્યારે મહિલાઓ તેમજ પુરુષની જે લાઈનો જે છે તે અલગ અલગ રાખવામાં આવી છે। ઉનાવા ખાતે અમે ઉપસ્થિત રહ્યા છીએ અને સાથે જ મતદાન માટે લોકોની આ જે કહી શકાય કે જાગૃતિ છે તે દર્શાવી રહી છે। કારણ કે જે પ્રમાણે મતદાન કરવા માટે વહેલી સવારથી જ જ્યારે લોકો જે છે તે મતદાન કરવા આવતા હોય છે તો બપોરના સમયે મોટા ભાગે મતદાન જે છે તે ઓછું થતું હોય છે। પરંતુ મતદાન કરવા માટે કેટલાક લોકોને પણ પૂછીશું, મતદાન કરવા આવ્યા છો, શું લોકો પણ હજુ વધુ મતદાન કરે, શું એક સંદેશ આપશે? સંદેશો એ છે કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો ઉત્સાહથી પૂર્વક ભાગ લે, પોતાના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ યોગ્ય ઉમેદવારને તેઓ તક આપે એ પ્રમાણે લોકો આજ મોટી લાઇનમાં, બહોળી લાઇનમાં સવારથી જ વોટિંગ કરી રહ્યા છે। સામાજિક પ્રસંગો જેવા કે સમૂહ લગ્ન, અન્ય બીજા પ્રસંગો પણ ગામમાં હોવા છતાં પણ આટલી લાંબી લાઇનમાં તમે જોઈ શકો છો કે મતદારને પણ પોતાનો મહાઉત્સવ સમજીને લોકો પોતાની આ તકને, પોતાના આ ફરજને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। ચોક્કસ તો મતદાન જે છે તે લોકો કરી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો વધુ લોકો મતદાન કરે, આપે પણ મતદાન કર્યું, વધુ લોકો મતદાન કરે, શું એક અપીલ કરશો? દરેક મતદાતાને વિનંતી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એમાં આપણા લોકલ ઉમેદવાર હોય છે તો આપણા લોકલ ઉમેદવારોને જીતાડવા માટે, જંગી લીડ આપવા માટે વધુમાં વધુ વોટિંગ કરવાની જરૂર પડશે। તો જ આપણે લોકલ ઉમેદવાર જીતશે તો જ આપણા વિકાસના કામો, જે અટકી પડેલા કામો છે એ આગળ વધશે। ચોક્કસ તો મતદાતાઓ જે છે તે લાઇનમાં ઊભા છે, મતદાન કરવા માટે લાઇનમાં ઊભા છે, ત્યારે અહીંયા વધુમાં વધુ મતદાન થાય અને સાથે જ વાત કરવામાં આવે તો મહિલા મતદાતાઓ પણ બપોરના સમયે અહીંયા મતદાન કરવા પહોંચ્યા છે। સાથે વહેલી સવારથી જ મતદાતાઓ જે છે તે વિવિધ બૂથોમાં જઈને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે। વાત કરીએ તો લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 38 લાખથી વધુ જે વોટર્સ છે અને સાથે જ 5000થી વધુ જે ઉમેદવારો છે તેનું ભાવિ જે છે તે આજે ઈવીએમમાં કેદ થશે। કેમેરામેન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે, ઉનાવા। તો મહત્વનું છે કે મતદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। 174 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 23,000થી પણ વધારે પોલિંગ સ્ટાફ રખાયા છે। તો જૂનાગઢ કોર્પોરેશન અને 66 નગરપાલિકાઓ માટે મતદાતાઓ જે છે તે બૂથ સુધી પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગભગ 38 લાખ જે મતદાતાઓ છે તે મતદાન કરે અને સાથે જ 5000થી વધુ જે ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી થશે। ઉનાવા બેઠક ઉપર છીએ, ઉનાવા ખાતે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કોંગ્રેસના અમારા ઉમેદવાર સાથે છે, શું કહેશો? જે પ્રમાણે વહેલી સવારથી જ અહીંયા મતદાન થઈ રહ્યું છે, શું લાગે છે આપને? અહીંની પ્રજા તમામ જાગૃત છે અને બધા આ લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી રહ્યા છે।
લગ્ન પ્રસંગો હોવા છતાં બધા મતદારો બહુ મોટી સંખ્યામાં બહાર નીકળીને મતદાન કરવા માટે આવી રહ્યા છે અને અમે છેલ્લા 10-15 દિવસથી જે પ્રકારે અહીંયા ઉનાઓમાં કેમ્પેનિંગ ચાલ્યું છે, વાસણમાં કેમ્પેનિંગ ચાલ્યું છે અને અહીંના સ્થાનિક મુદ્દાઓ ગણીએ યા ભાજપ સરકારની જે નિષ્ફળતાઓ છે એ બધું ગણીએ તો અમને એવો વિશ્વાસ ચોક્કસ લાગે છે કે ઉનાવા વાસણની 18 આલમની જનતા અમને સાથ સહકાર આપશે અને ચોક્કસ એમને વિજય બનાવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો વિજય બનશો તો કયા પ્રાથમિક પ્રશ્નો હશે જે તમે આગળ પહેલા ધબધપાવશો? સૌથી અગત્યનું અહીંના રોડ રસ્તા યા સ્થાનિક જે ઇસ્યુ હોય એની સાથે સાથે અમારા અહીંયા એક જન સહાયતા કેન્દ્ર ઊભું કરવું છે ઉનાવા ખાતે, એ સેન્ટર બને અને અહીંયાથી કોઈ પણ કામ નાનામાં નાનું કામ હોય, રેશનિંગ કાર્ડ કાઢવાનું કામ હોય કે કોઈ પણ પ્રકારનું સરકારી કામકાજ હોય તો એના માટે કોઈ પણ પ્રજાને અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે, અમારા જ માણસો અહીંયાથી એ બધું કામ કરી આપે એ પ્રકારનું અમે એક જન સહાયતા કેન્દ્ર અહીંયા ઉનાવા ખાતે જ ઊભું કરવાની પ્રાથમિકતા છે અમારી. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, જે સ્થાનિકોના જે પ્રશ્નો હોય તે પ્રશ્નોનું નિરાકરણ ક્યાંથી આવે છે અને ક્યાં જવું પડે છે? અત્યારે તો અહીંયા સ્થિતિ એવી છે કે સ્થાનિકોને કોને રજૂઆત કરવી જ મોટો પ્રશ્ન થઈ જાય છે. પ્રજા ખૂબ હેરાન છે, ઉનાવા ગામની હોય કે વાસણની હોય, અને બિલકુલ ભેદભાવભરી નીતિ રાખવામાં આવે છે ભાજપ તરફથી, એટલે પબ્લિક ખૂબ જ હેરાન છે અહીંયાની. તો ચોક્કસ તેમનું કહેવું છે કે કોંગ્રેસના જો ઉમેદવાર આવશે, સ્થાનિકોના જે પ્રશ્નો છે સ્થાનિકોના પ્રશ્નો નિરાકરણ માટે અહીંયા જન સહાયતા કેન્દ્ર પણ બનાવવાની તૈયારી કરશે. સાથે જ જો વાત કરવામાં આવે તો સ્થાનિકોને પડતી જે સમસ્યા છે તેનું ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ જાતનું અહીંયા તકેદારી રાખવામાં આવતી નથી, જેથી અહીંયાની જનતા તેમને મત આપીને જીતાડશે તેવું તેમનો આશા છે. કેમેરામેન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે, ઉનાવા, ગાંધીનગર.